ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો આજે આપણે ચેપ્ટર નંબર 13 શરૂ કરીએ. ગતિવાદ. ખરેખર આ ચેપ્ટરનું નામ છે વાયુનો ગતિવાદ, એટલે વાયુના ગતિવાદ વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. તો એ ચેપ્ટરની અંદર સૌ પ્રથમ આપણે વાયુની વર્તણૂક સમજીએ. શું સમજીએ? વાયુની વર્તણૂક. તો એના માટે સૌ પ્રથમ પહેલું બોયલનો નિયમ સમજીએ. તો બોયલે શું કીધું? તો નિશ્ચિત તાપમાને વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આવું બોયલ નામના વૈજ્ઞાનિકે કીધું. એટલે ટી જ્યારે અચળ હોય, દબાણ બદલાય નહીં, તાપમાન જ્યારે બદલાય નહીં, અચળ હોય, ત્યારે દબાણ એ કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે અહીંયા કોઈ સમપ્રમાણતા અચળાંક મૂકીએ કે તો પીવી બરાબર કે એટલે અચળ મળે. એટલે દબાણ અને કદનો ગુણાકાર એ અચળ મળે. ગમે ત્યારે તમે દબાણ કદનો ગુણાકાર કરશો તો એ સરખો જ મળશે. આનો ગ્રાફ પ્લોટ કરીએ તો આ જે સૂત્ર છે એના ઉપરથી સંબંધ પ્લોટ કરીએ દબાણ અને કદનો, તો એવું કહે છે કે કદ વધશે તો દબાણ ઘટશે. એટલે એ ફેરફાર કંઈક આવો મળશે. એક T1 તાપમાને આપણે સંબંધ દોર્યો, તાપમાન બદલ્યું તો સંબંધ પણ થોડો બદલાશે. આ T2 તાપમાને સંબંધ પ્લોટ કર્યો. હવે જો વાયુને, આ વાસ્તવિક વાયુ માટે આવો પ્લોટ મળે છે, પરંતુ જો વાયુને આદર્શ વાયુ તરીકે સ્વીકારીએ તો એના માટે પ્લોટિંગ કરીએ તો આ પ્રકારનો પ્લોટ મળે છે T1 તાપમાને, અને આ પ્રકારનો પ્લોટ મળે છે T2 તાપમાને. તો જુઓ, આ એવું દર્શાવે છે, અહીં આગળ T1 તાપમાન એ T2 કરતાં વધારે છે. આ પ્લોટ એવું દર્શાવે છે કે વાયુ, વાસ્તવિક વાયુ અને આદર્શ વાયુ બેની વર્તણૂક T2 તાપમાને ઘણી અલગ છે, પરંતુ T1 તાપમાને એ વાસ્તવિક વાયુની વર્તણૂક એ આદર્શ જેવી જ બને છે. એટલે આના ઉપરથી સમજવાનું છે કે ઊંચા દબાણે વાયુ આદર્શ વર્તણૂક દર્શાવે છે, એટલે કે આદર્શ વાયુ તરીકે વર્તે છે. આ બોયલના નિયમ ઉપરથી આ વસ્તુ આપણને સમજાય છે. બીજો લખીએ ચાર્લ્સનો નિયમ. બીજો નિયમ કોનો લખીએ? ચાર્લ્સનો નિયમ. તો ચાર્લ્સનો નિયમ શું છે? તો નિશ્ચિત દબાણે વાયુનું કદ તેના તાપમાનના સમપ્રમાણમાં હોય છે. એટલે કદ એ તાપમાનના સમપ્રમાણમાં થાય છે. એટલે આપણે V બરાબર સમપ્રમાણતાનો અચળાંક K મૂકીએ તો V/T બરાબર K, એટલે કે અચળ મળે. એટલે કોઈ પણ સમય તમે કદ તાપમાનનો ગુણોત્તર લેશો તો તે કેવું મળશે? અચળ મળશે, એટલે કે સમાન મળશે. આના બદલાવનો પ્લોટ કરીએ તો આ કદ છે અને આ તાપમાન છે. કદ વધશે તો તાપમાન પણ વધશે, એટલે આ પ્રમાણેનો પ્લોટ મળશે. આ P1 દબાણે પ્લોટ થયો. P2 દબાણે પ્લોટ કરીએ તો આવા પ્રકારનો અલગ, એટલે દબાણ બદલીએ ત્યારે આપણે પ્લોટ કરીએ તો કંઈક આવા પ્રકારનો પ્લોટ મળશે. હવે આ વાસ્તવિક વાયુ માટેના પ્લોટ થયા. હવે વાયુ જો આદર્શ વાયુ હોત તો P1 દબાણે પ્લોટ આવો ડોટેડ લાઇનથી દોરું છે એ મળ્યો હોત, અને P2 દબાણે પ્લોટ કંઈક આવો મળ્યો હોત. આ દર્શાવે છે કે આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુના પ્લોટ સરખા P2 દબાણે થાય છે, જે દબાણ ઓછું છે. P2 દબાણ P1 કરતાં કેવું છે? ઓછું. એનો મતલબ એવો થાય કે નીચા દબાણે વાયુ એ આદર્શ વાયુ તરીકે વર્તે છે. એટલે આના ઉપરથી યાદ રાખશું આપણે કે નીચા દબાણે વાયુ આદર્શ વર્તણૂક દર્શાવે છે. જે વાસ્તવિક વાયુ છે એની વર્તણૂક નીચા દબાણે કેવી થશે? આદર્શ વાયુ જેવી થશે.
તો એના પરથી સાબિત થયું કે ઊંચા તાપમાને અને નીચા દબાણે એ આપેલ વાયુ આદર્શ વાયુ તરીકે વર્તશે. તો એના ઉપરથી આદર્શ વાયુની અવસ્થા જાણવા માટેના સમીકરણને આપણે કહીશું આદર્શ વાયુ અવસ્થા સમીકરણ, અને એના જુદા જુદા સ્વરૂપો તારવીએ. એના જુદા જુદા સ્વરૂપો તારવીએ. તો આદર્શ વાયુ અવસ્થા સમીકરણ અને તેના જુદા જુદા સ્વરૂપો. હવે આપણે બોયલના નિયમની અંદર જોયું કે PV આ બેનો ગુણાકાર અચળ રહે છે, બરાબર. અને ચાર્લ્સના નિયમની અંદર જોયું કે V/T પણ કેવું રહે છે? અચળ. તો આના ઉપરથી લખી શકાય કે કોઈ પણ વાયુ માટે PV/T એ હંમેશા અચળ રહેશે. એટલે કે PV એ Tના સમપ્રમાણમાં થશે. તો અહીંયા કોઈક સમપ્રમાણતા અચળાંક મૂકીએ તો એ કેપિટલ કે આપણે મૂકી શકીએ આદર્શ વાયુ માટે. એટલે PV બરાબર KT લખી શકીએ. હવે બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકે આ અચળાંક માટે એક નવો અચળાંક આપ્યો. જો વાયુના અણુઓની સંખ્યા n હોય, વાયુના અણુઓની સંખ્યા કેટલી હોય? n હોય. તો આ જે k છે એના બરાબર આપણે n kb મૂકી શકીએ, જ્યાં kb ને કહેવાય બોલ્ટ્ઝમેનનો અચળાંક. kb ને શું કહેવાય? બોલ્ટ્ઝમેનનો અચળાંક. તો આના ઉપરથી PV બરાબર આપણે લખી શકીએ n kBT. આ પહેલું સમીકરણ થયું આદર્શ વાયુ માટેનું. PV બરાબર શું મૂકી શકીએ? n kBT. હવે મોલ સંખ્યા મ્યુ બરાબર થાય n/Na, જ્યાં Na કે n ને કહેવાય એવોગેડ્રો અંક. તો આના ઉપરથી n બરાબર μNa મૂકી શકાય. n બરાબર શું મૂકી શકાય? μNa. તો સમીકરણ 1 પરથી શું લખી શકીએ? PV બરાબર n બરાબર આપણે મૂકી શકીએ μNa kBT. આ જે Na × kB છે, Na અચળાંક છે, kB પણ અચળાંક છે. બંનેના મૂલ્યનો ગુણાકાર જે મળશે એને કહેવાય વાયુ અચળાંક. એને શું કહેવાશે? વાયુ અચળાંક R. અને એનું મૂલ્ય હોય છે 8.314 જૂલ પર કેલ્વિન. તો એના ઉપરથી સમીકરણ આવ્યું PV બરાબર μRT. આ બીજું સમીકરણ થયું. સમીકરણ 1 પરથી આપણે આવું પણ લખી શકીએ PV બરાબર n kBT. તો PV બરાબર V વડે ભાગીએ તો P બરાબર n/V kBT. અથવા તો એક કામ કરીએ, PV બરાબર μRT માં મોલ સંખ્યાનું એક બીજું સૂત્ર આવશે m/m0, વાયુનો દળ ભાગ્યા અણુભાર. તો PV બરાબર મ્યુની જગ્યા પર મૂકે m/m0RT. હવે V વડે ભાગીએ તો P બરાબર m/V RT/m0. તો દળ ભાગ્યા કદ એને કહેવાય ઘનતા, એટલે ρRT/m0 થશે. તો આ ત્રીજું સ્વરૂપ થયું. હવે સમીકરણ 1 પરથી PV બરાબર n kBT છે, એને V વડે ભાગીએ તો P બરાબર n/V kBT થશે. અણુની સંખ્યા ભાગ્યા કદ એટલે એકમ કદમાં રહેલા અણુની સંખ્યા, એટલે એને સ્મોલ n વડે દર્શાવી શકીએ. તો આ પણ એક સૂત્ર બની શકે, જ્યાં સ્મોલ n એકમ કદ દીઠ અણુની સંખ્યા, એકમ કદ દીઠ અણુઓની સંખ્યા, અથવા એને સંખ્યા ઘનતા કહી શકાય.
બરાબર. તો એના જુદા જુદા સ્વરૂપો થયા. તો આદર્શ વાયુ, જ્યારે વાયુ આદર્શ વાયુ તરીકે વર્તે ત્યારે તમે આ સમીકરણ આપણે આ વાપરી શકીએ. હવે આ જે સમીકરણ છે એ સમીકરણ શું બતાવશે? આ સમીકરણ 2 તો પીવી બરાબર મ્યુ આરટી છે. તો પીવી બાય આરટી અથવા તો પીવી બાય મ્યુ ટીનો ગ્રાફ પ્લોટ કરીએ તો એનો જવાબ શું આવશે? આર. એટલે કેવો મળશે? અચળ. એટલે દબાણ બદલીએ અને આપણે પીવી બાય મ્યુ ટી માપીએ વાયુ માટે, તો જો આદર્શ વાયુ હોય તો એનું મૂલ્ય હંમેશા અચળ એટલે બદલાય નહીં, પણ વાસ્તવિક વાયુ માટે એ ગ્રાફ અલગ અલગ મળે છે. તો આ T1 તાપમાનનો ગ્રાફ, આ T2 તાપમાનનો, જ્યાં T1 તાપમાન વધારે હશે, કેમ? તો ઊંચા તાપમાને વાયુ આદર્શ તરીકે વર્તશે, એટલે ધીરે ધીરે આ ગ્રાફ એ આદર્શ તરફ ખસતો જશે જેમ જેમ તાપમાન વધશે એમ. તો આ દબાણ બદલ્યું અને પીવી બાય મ્યુ ટીનું મૂલ્ય માપ્યું અને એનો ગ્રાફ પ્લોટ કર્યો. તો આદર્શ વાયુ માટે આ સીધી રેખા મળે છે. તો આ ચેપ્ટરની અંદર આપણે વાયુને જ્યારે પણ કન્સિડર કરશું ત્યારે વાયુ ગમે એ હોય પણ આપણે એને આદર્શ વાયુ તરીકે લઈને દાખલાઓ ગણીશું. બરાબર. એટલા માટે સૌપ્રથમ આપણે આદર્શ વાયુની વર્તણૂક સમજ્યા. એટલે વાયુ નીચા દબાણ અને ઊંચા તાપમાને આદર્શ વાયુ તરીકે વર્તે છે. આ ખાસ યાદ રાખશું આપણે. હવે એના ઉપરથી એવોગેડ્રોનો સિદ્ધાંત સમજીએ. એવોગેડ્રોનો સિદ્ધાંત. એવોગેડ્રોનો સિદ્ધાંત. તો એવોગેડ્રોનો સિદ્ધાંત શું કહે? તો નિયત તાપમાને અને દબાણે સમાન કદના પ્રત્યેક વાયુમાં રહેલા અણુઓની સંખ્યા સમાન હોય છે. એટલે આપેલ તાપમાન અને દબાણે તમે આપેલ કદમાં ગમે એ વાયુ રાખશો, એ કોઈ પણ વાયુમાં રહેલા અણુઓની સંખ્યા હંમેશા સમાન હોય છે. તો 1 મોલ વાયુમાં રહેલા અણુઓની સંખ્યા એને કહેવાય એવોગેડ્રો અંક. અને એવોગેડ્રો અંકનું મૂલ્ય છે એને બરાબર 6.023 × 10⁻23 અણુ પ્રતિ મોલ. 1 મોલમાં આટલા અણુ રહેલા હોય છે. આ છે એવોગેડ્રોનો સિદ્ધાંત. હવે આ સૂત્રો અને સિદ્ધાંતનો ઉપયોગ કરીને આગળના દાખલાઓ ગણીએ. તો ઉદાહરણનો દાખલો નંબર 13.4. શું આપ્યું છે એની અંદર? એક પાત્રમાં 2 અક્રિયાશીલ વાયુ રહેલા છે, નિયોન અને ઓક્સિજન. તેમના દબાણનો આંશિક દબાણનો ગુણોત્તર P1 અને P2 છે. એટલે નિયોન વડે મળતું દબાણ, નિયોનને આપણે ફર્સ્ટ વાયુ કહીએ અને બીજો વાયુ છે ઓક્સિજનને આપણે સેકન્ડ વાયુ કહીએ. તો નિયોન અને ઓક્સિજન વડે મળતું દબાણ 3/2 છે. તો પહેલું, તેમને અણુઓની સંખ્યા અને પાત્રમાં નિયોન અને ઓક્સિજનની ઘનતાઓનો ગુણોત્તર મેળવો. એટલે અણુઓની સંખ્યાનો ગુણોત્તર અને પાત્રમાં નિયોન અને ઓક્સિજનની ઘનતાઓનો ગુણોત્તર મેળવવાનો છે. નિયોન અણુનું પરમાણુ દળ એટલે એનું પરમાણુ ભાર કેટલો આપ્યો છે નિયોન માટે? એટલે M1 લખીએ 22.2 U. અને ઓક્સિજન માટે કેટલો આપ્યો છે? તો 32 U. આને કહેવાય એટોમિક માસ યુનિટ. બરાબર. આપણે એને ગ્રામ સમજવાનો હાલમાં. તો પહેલું અણુઓની સંખ્યાનો ગુણોત્તર એટલે N1/N2 આપણે શોધવાનું છે. કેવી રીતે શોધીશું? દબાણનો ગુણોત્તર આપણી પાસે છે અને Mનો ગુણોત્તર આપણી પાસે છે.
તો આદર્શ વાયુ માટે આપણે પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી સૂત્ર વાપરી શકીએ. હવે એક પાત્રમાં બે અક્રિયાશીલ વાયુ. હવે વાયુનું કદ કેટલું લેવાનું આવે? તો વાયુ જે પાત્રમાં હોય એ પાત્રનું કદ વાયુનું કદ થાય. હવે બંને વાયુ એક જ પાત્રમાં છે એટલે બંનેનું કદ તે પાત્ર જેટલું છે, એટલે કેવું છે? સમાન છે. એટલે V1 બરાબર શું છે? V2. અહીં કદ બંનેમાં સમાન છે, દબાણનો ગુણોત્તર આપ્યો છે અને આપણે શોધવાનું છે તેમના અણુઓની સંખ્યાનો ગુણોત્તર. તો અણુઓની સંખ્યા માટે PV ઇઝ ઇક્વલ ટુ NKBT, આ સૂત્ર સહેલું રહેશે, પરંતુ આપણને તાપમાન બંનેના ખબર નથી. હવે બંને જો એક જ પાત્રમાં રહેલા હોય તો બંને માટે તાપમાન પણ સરખું જ થશે, કારણ કે જે પાત્રનું તાપમાન હશે એ જ બંને વાયુનું હશે. એટલે T1 T2 પણ કેવા થશે? સરખા થશે. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે PV બરાબર NKBT છે, તો PV એ Nના સમપ્રમાણમાં થાય, કારણ કે KB T બંને માટે સરખું, KB બંનેમાં સરખું અને V બંનેમાં સરખું, તો P Nના સમપ્રમાણમાં થાય. તો P1/P2 બરાબર શું લખાય? N1/N2. તો N1/N2નો જવાબ શું આવશે? P1/P2 જેટલો, એટલે 3/2 જ આવશે. એટલે પહેલાંનો જવાબ આવશે 3/2. બીજાની ગણતરી કરીએ કે તેમના પાત્રમાં નિયોન ઓક્સિજનની ઘનતા માટે આપણે અત્યારે સૂત્ર લખ્યું P બરાબર ρRT/m0. તો P કોના સમપ્રમાણમાં થાય? RT સમાન બંનેમાં, તો ρ/m0ના સમપ્રમાણમાં થાય. તો આના ઉપરથી P1/P2 બરાબર શું લખાય? ρ1/m01 અને ρ2/m02. તો આના ઉપરથી P1/P2 ઇન્ટુ M01/M02 બરાબર થશે ρ1/ρ2. તો ઘનતાઓનો ગુણોત્તર ρ1/ρ2 બરાબર P1/P2 શું છે? 3/2. M01 શું છે? 20.2 અને આ શું છે? 32. તો કેટલા થશે? ગણતરી કરીએ. 20.2 ઇન્ટુ 3 / 2/32 તો થશે 0.9468, એટલે 0.947 લખી શકીએ. આ જવાબ. સ્વાધ્યાયનો પ્રશ્નો કરીએ. પ્રમાણભૂત તાપમાન અને દબાણે, એટલે તાપમાન કેટલું છે? 273 કેલ્વિન, 273.15 કેલ્વિન. દબાણ કેટલું છે? એક વાતાવરણ એટલે 1 એટમોસ્ફિયર. 1 એટમોસ્ફિયર એટલે 1.013 × 10⁵ પાસ્કલ. 1 મોલ જેટલા કોઈ પણ આદર્શ વાયુ દ્વારા ઘેરાયેલ કદને મોલર કદ કહે છે. એટલે મોલર કદ એટલે કયું કદ? તો 1 મોલ વાયુ દ્વારા ઘેરાયેલું કદ, એટલે મોલ સંખ્યા કેટલી લેવાની? 1 મોલ. એ કેટલું હોય છે કે દર્શાવો કે તે આટલું હોય છે? 22.4 લિટર. એટલે આપણે આ શોધીએ અને દર્શાવીએ કે કેટલું હોય? 22.4. એટલે કોઈ પણ વાયુ હોય, આદર્શ વાયુ, તે ઓક્સિજન હોય, હાઇડ્રોજન હોય, બધાનું કદ આટલું હોય છે એવું સાબિત કરવાનું છે. એને કહેવાય મોલર કદ. બરાબર? તો કદ શોધવાનું છે, તો PV બરાબર μRT સૂત્ર પર ધ્યાન આપીએ. તો V બરાબર શું થશે? μRT/P. 1 મોલ R 8.314, તાપમાન 273.15 અને દબાણ 1.013 × 10⁵. તો શું થશે? 8.314 ઇન્ટુ 273.15 divided by 1.013, તો 22.4
2241.8 into 10 power minus 5, 22.4 into 10 power minus 3 meter cube. तो 1 मीटर क्यूब 10 पावर माइनस 3 मीटर क्यूब એટલે થશે 1 लीटर એટલે આટલા લીટર. તો આ સાબિત થયું કે કોઈપણ વાયુ 1 મોલ વાયુનો STPA પ્રમાણભૂત તાપમાન અને દબાણે એ જે કદ છે એ હંમેશા 22.4 લિટર હશે. પછી વાયુ તે ગમે તે હોય, વાયુ કયો હોય, ગમે તે વાયુ હોય. બરાબર. નેક્સ્ટ ગણીએ 13.1. STPA ઓક્સિજન વાયુ દ્વારા મોલર કદ. હવે આ મોલર કદને સુધારજો, એને કરજો મોલાર કદ. શા માટે? તો મોલર કદ એટલે આપણે જોયું કે 1 મોલ વાયુનો STPA કદ, પણ એની વાત નથી. મોલાર કદ એટલે 1 મોલ વાયુનો કદ, 1 મોલ વાયુના અણુઓનું કુલ કદ. અને ઘેરાયેલ વાસ્તવિક કદનો ગુણોત્તર શોધવાનો છે. ઓક્સિજન અણુનો વ્યાસ 3 એંગસ્ટ્રોમ છે. ઓક્સિજન અણુ ગોળાકાર લઈએ, એનો વ્યાસ આપ્યો છે આપણને D 3 એંગસ્ટ્રોમ. તો વ્યાસ 3 એંગસ્ટ્રોમ હોય તો ત્રિજ્યા કેટલી થશે? એની અડધી 1.5 એંગસ્ટ્રોમ. તો એક અણુનું કદ કેટલું થશે? 4/3 પાયર ક્યુબ થશે. તો 4/3 પાઈ 3.14 આર ક્યુબ એટલે 1.5નો ઘન, અને એંગસ્ટ્રોમ એટલે 10⁻³ ઘન થશે, -30. તો 4 × 3.14 into 1.5 into 1.5 into 1.5 divided by 3 તો થશે 14.13 ગુણ્યા 10⁻³ મીટર ક્યુબ. આ એક અણુનું કદ થયું. તો મોલાર કદ કેટલું થશે? કેટલા અણુઓ? 1 મોલમાં રહેલા અણુઓ. 1 મોલમાં કેટલા અણુ રહેલા હોય? એવોગેડ્રો અંક જેટલા. એટલે મોલાર કદ થશે, એક અણુના કદને આપણે ગુણશું 1 મોલ અણુઓની સંખ્યા વડે, એને વડે. તો 6.023 into 10 power 23 into 14.13 into 10 power -30. આની કિંમત શોધીએ. સિક્સ 6.023 વડે ગુણો તો જવાબ થશે 85.104. 85.1 into 10 power -7 મીટર ક્યુબ. આટલું મોલાર કદ થશે. અને વાસ્તવમાં એનું કદ કેટલું હોય? તો વાસ્તવિક કદ હોય 22.4 લિટર. અત્યારે જ આપણે જોયું કોઈ પણ વાયુને STPA રાખો એટલે એનું કદ આટલું જ થાય, એટલે 22.4 into 10 power -3 મીટર ક્યુબ. તો આ બેનો ગુણોત્તર કેટલો થશે? તો મોલાર કદ ભાગ્યા વાસ્તવિક કદ. તો 85.1 into 10 power -7 divided by 22.4 into 10 power -3 તો કેટલું થશે? 85.1 divided by 22.4 3.799 એટલે 3.8 લખી શકીએ, ગુણ્યા 10ની કેટલી ઘાત? -4. આ શું બતાવે? કે મોલર કદ વાસ્તવિક કદ કરતાં ઘણું નાનું છે. એવું કેમ? તો પાત્રમાં જ્યારે વાયુ ભરેલો હશે ત્યારે અણુઓએ રોકેલી જગ્યા તો ઘણી ઓછી હશે, બાકીની જગ્યાઓ ખાલી હશે. એટલે પાત્રનું કદ, વાસ્તવિક કદ જે આપણે લઈએ છીએ એ વધારે હશે, જ્યારે મોલર કદ એક એક અણુનું કદને ભેગા કરો તો એ હંમેશા ઓછું મળશે. આ સમજાવવા માટેનો આ દાખલો છે. ચાલો નેક્સ્ટ દાખલો કરીએ 13.3. બે અલગ તાપમાને 1 કિલોગ્રામ 10 પાવર -3 કિલોગ્રામ ઓક્સિજન વાયુ માટે PV/T વિરુદ્ધ Pનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. તો દળ કેટલું આપ્યું છે? 10 પાવર -3 કિલોગ્રામ ઓક્સિજન છે. એનો આલેખ આકૃતિમાં દર્શાવે છે. ત્રુટક વક્ર શું દર્શાવે છે? ત્રુટક વક્ર દર્શાવે છે કે PV/T અચળ રહે છે.
તો PV/T અચળ કોના માટે રહે? આદર્શ વાયુ માટે. એટલે ત્રુટક વક્ર આદર્શ વર્તણૂક દર્શાવે છે. બી શું સાચું છે? T1 વધારે છે કે T2 વધારે છે? તો જુઓ કયો વક્ર તો આદર્શની નજીક છે? T1. એટલે T1 વધારે હશે કારણ કે ઊંચા તાપમાને વાયુ આદર્શ તરીકે વર્તે. વક્રો વાયક્ષને જ્યાં મળે ત્યાં PV/T નું મૂલ્ય શું હશે? તો PV/T નું મૂલ્ય શોધીએ. તો આદર્શ વાયુ માટે PV બરાબર શું થાય? μRT. તો PV/T બરાબર શું થશે? μ/R. 1 મોલ વાયુ માટે છે, બરાબર, અને R ગણતરી કરીએ. R બરાબર શું થશે? 8.314. તો PV/T નું મૂલ્ય આવશે 8.314 જૂલ પ્રતિ કેલ્વિન. ડી, જો આપણને આટલા કિલોગ્રામ હાઇડ્રોજન માટે આવા વક્રો મેળવ્યા હોત, હવે મોલ કેટલા આપ્યા એ આપણે ગણવું પડશે. ડાયરેક્ટ 1 મોલ ન લઈ શકાય. તો મોલને આપણે શું આપણી પાસે દળ આપ્યું છે, તો એને m/m0 લખી શકીએ ઇન્ટુ R. m દળ કેટલું છે? 10⁻³ કિલોગ્રામ. એને ગ્રામમાં લખીએ તો 1 ગ્રામ લખાય, એટલે 1 ગ્રામ. અને એનું મોલર દળ તો કયો વાયુ કીધું છે આપણને? આ ઓક્સિજન. ઓક્સિજનનું OH16 થાય, એટલે મોલર એનું જે અણુભાર છે એ કેટલો આવે? 16 ગ્રામ. તો 16 ઇન્ટુ R એટલે 8.314. તો મૂલ્ય કેટલું થશે? 8.314/16. 0.519 થશે PV/T નું મૂલ્ય. તો આ જે મોલર દળ છે O2 છે, એટલે 16 O2 ની અંદર 2 ઓક્સિજન આવે એટલે 16 + 16 32 થાય. આ ભૂલ કરી આપણે. ડાયરેક્ટ આપ્યું પણ છે નીચે, એ ધ્યાનમાં નહીં લીધું આપણે, એટલે એને લેવાનું છે ધ્યાનમાં. તો ઓક્સિજન માટે અણુભાર આપ્યો છે 32, એને 32 વડે ભાગવું પડશે, એટલે 8.314 / 32. તો જવાબ થશે 0.259. 259 એટલે 0.26 લખી શકીએ જૂલ પર કેલ્વિન. ડી, જો આપણે 10⁻³ કિલોગ્રામ હાઇડ્રોજન, આટલા કિલોગ્રામ એટલે ગ્રામમાં 1 ગ્રામ થાય, માટે આવા વક્રો મેળવ્યા હોય તો વક્રો વાયક્ષને જ્યાં મળે ત્યાં આપણને શું મૂલ્ય મળત? એટલે PV/T નું મૂલ્ય શું મળત? તો m/m0 ઇન્ટુ R. દળ 1 ગ્રામ. અણુભાર હાઇડ્રોજન માટે આપ્યું છે 2.0302 ગ્રામ ઇન્ટુ 8.314. તો 8.314 / 2.02 તો થશે 4.115 જૂલ પર કેલ્વિન. શું આ મૂલ્ય જ્યાં વક્રો વાયક્ષને જ્યાં મળે ત્યાં શું આ જ મૂલ્ય મળે? તો ના, અલગ મૂલ્ય મળે છે. જો ના, તો હાઇડ્રોજનના કયા દળ માટે આપણને PV/T નું મૂલ્ય તે જ મળે, એટલે મૂલ્ય અલગ મળે છે. તો કયા દળ માટે મૂલ્ય એ મળે? એટલે PV/T 0.26 લેવું હોય તો હાઇડ્રોજનના કયા દળ માટે, એટલે કેટલું દળ લેવું જોઈએ હાઇડ્રોજનનું? તો ઓક્સિજન માટે જે વક્ર છે, વક્રનું મૂલ્ય PV/T નું મળ્યું આપણને, એ જ મૂલ્ય આપણને હાઇડ્રોજન માટે મળે. તો એ કેવી રીતે તારવીશું? તો PV/T બરાબર ફરી પાછું m/m0 ઇન્ટુ R. આના પરથી m બરાબર શું થશે? PV/T ઇન્ટુ m0/R. PV/T લેવાનું છે 0.26, m0 લેવાનું છે 2.02 ડિવાઇડ બાય R 8.314. તો 0.26 ઇન્ટુ 2.02 ડિવાઇડ બાય 8.314 તો થશે 0.0631. આટલા ગ્રામ. તો એને આપણે કેવી રીતે લખી શકીએ? કિલોગ્રામની અંદર, અથવા તો ગ્રામની અંદર જવાબ રાખીએ તો આટલા ગ્રામ માટે એ મૂલ્ય સમાન મળે. બરાબર. તો ઓક્સિજન જેવું જો PV/T નું મૂલ્ય લાવવું હોય વાયક્ષ ઉપર, તો હાઇડ્રોજન વાયુ એ આટલા ગ્રામ લેવો પડે.